ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રમાં હરણફાળ પડી રહ્યો છે, ત્યારે ખેતી ક્ષેત્રમાં આવી રહેલી નવી ટેકનોલોજી સાથે મહિલા ખેડૂતો કદમતાલ મિલાવી રહી છે. ભારત સરકારના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળવે જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે. હલદરવારના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલનું સપનું વિમાન ઉડાવવાનું હતું, જે પૂરું ન થઈ શક્યું. પણ કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે. મહત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો હતો. પાયલોટ બની વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો ન બની શકી, પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે, જે પોતાની આંગળીઓના ટેરવે અંદાજિત 5 લાખની કિંમતનું ડ્રોન ઉડાવે છે. કૃષ્ણાબેન પટેલ ગૃહિણી હોવાથી ગામના ઓમ સખી મંડળમાં જોડાયા હતા. આ વર્ષ 2024માં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવતા પાલેજના જીએનએફસીના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં સમગ્ર ગુજરાતમાંથી 20 મહિલાઓની પસંદગી કરાઈ હતી, જેમાં કૃષ્ણાબેન પણ હતા. તેમણે ડ્રોન ઉડાવવાની તાલીમ અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી, જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે. કૃષ્ણા પટેલ જણાવે છે કે નમો ડ્રોન યોજના આજની મહિલા માટે ખૂબ જ સારી યોજના છે, જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે. હું પહેલાંથી કૃષિ પરિવારમાંથી આવું છું. મેં મારા પપ્પા અને મારા સસરા બંનેને તાપમાં ખેતી કરી ખેતરોમાં દવા છંટકાવ કરતા જોયા છે. આ કામ કરતાં તેમને કલાકો નીકળી જતા હતા, પરંતુ આ નમો ડ્રોન દીદીની મદદથી માત્ર 40થી 50 મિનિટમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકાય છે. પહેલાં ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થતાં ઘણા ચામડીના રોગ પણ થતા હતા, પરંતુ આ ડ્રોનના કારણે એકદમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરોમાં દવા છાંટી શકશે. સરકારી યોજનાઓ તો ઘણી છે, પણ આ યોજનાથી લોકોની વિચારધારા બદલી છે. ગતરોજ 12મી માર્ચના રોજ દાંતીવાડા યુનિવર્સિટી ખાતે પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરી અને સર્ટિફિકેટ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એકસાથે 106 જેટલી મહિલાઓ એકસાથે ડ્રોન ઉડાવ્યા હતા.